જસદણના ખાડાતર હળમતિયાના કોળી યુવાન છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયાની હત્યા કરી દેવામાં આવી છે અને હત્યાના સામા પક્ષના લોકો ભરવાડ સમાજના હોય એવી માહિતી મળી રહી છે। તો ચાલો આપણે વિગતે વાત કરીએ કે શું છે ઘટના અને શું છે સમગ્ર તેની માહિતી। તમે ચેનલની ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને આવી જ માહિતી અને આવા જ વિડીયો સૌથી પહેલા જોવા મળશે। ચાલો આપણે વિગતે વાત કરીએ। મળતી માહિતી મુજબ હુમલો કરનાર ભરવાડ સમાજના શખ્સો હોય છે અને વિવાદની શરૂઆત 12 તારીખે સામાન્ય રકઝક અને બોલાચાલીથી થાય છે। ત્યારબાદ 13 તારીખે આ લોકો દ્વારા તેમને સમાધાન કરવા માટે શિવરાજપુર નજીક આવેલ કાલી તલાવડી ચોકડી પાસે બોલાવવામાં આવે છે અને એ ઉપરાંત મૃતક છગનભાઈના દીકરા દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ જ્યારે ત્યાં સમાધાન કરવા માટે ગયા હતા ત્યારે તેઓ દ્વારા પૂર્વ આયોજન કરીને 15 થી 17 જેટલા લોકો ત્યાં હથિયાર અને ધોકા પાઇપ તેમજ છરીના હથિયાર વડે ત્યાં તેમની પાસે ઊભા હતા અને તેઓ જે ત્યાં જાય છે તે તરત જ તેમની ઉપર તમે વિડીયોમાં જોવો છો એ પ્રકારે ટેમ્પો ચડાવી દેવામાં આવે છે અને ત્યાંની ઉપર છરી અને ધોકા વડે ઘાતકી હુમલો કરી દેવામાં આવે છે અને છગનભાઈની ત્યાં જ મૃત્યુ પામે છે। હુમલાની અંદર છગનભાઈને 3 છરીના ઘા વાગી જાય છે અને તેઓને હોસ્પિટલે ખસેડવામાં આવે છે। ત્યારે હોસ્પિટલની અંદર તેમને મૃત જાહેર કરવામાં આવે છે। ત્યારે હાલમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે પરિવારના લોકોની એવી માંગ છે કે વિડીયોની અંદર 15 થી 17 જણા દેખાય છે પરંતુ પોલીસે માત્ર 5 જણાની ધરપકડ કરી છે। ત્યારે આ 5 જણાને જેમની ધરપકડ કરી છે તેમને 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવે તો બીજા લોકોના પણ નામ ખુલી આવે છે। ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો છે અને મૃતકના પરિવારજનોએ તેમની મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તેમનો મૃતદેહ સ્વીકારશું નહીં। ત્યારે મળતી માહિતી મુજબ જે સામેના પક્ષના લોકો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેઓ ભરવાડ સમાજના હોય એવું માહિતીમાં મળી રહ્યું છે। ત્યારે તમારું શું કહેવું છે આ ઘટના વિશે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। અને બગદાણાની જે બબાલની અંદર સમગ્ર કોળી સમાજ એકઠો થયો હતો તેવી જ રીતે લાગે છે કે અહીંયા પણ જસદણ તેમજ વિછિયાના જે કોળી સમાજના આગેવાન નેતા છે તેઓ હોસ્પિટલે દોડી આવ્યા છે અને પોલીસના કાફલા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। ત્યારે કુંવરજીભાઈ બાવળિયા દ્વારા પણ સ્પષ્ટ વલણમાં કહી દેવામાં આવ્યું છે કે તમને આ ન્યાય આમાં પણ ખરેખર ન્યાય જે પણ લોકોની સરનાવણી હશે તેમને આમાં તેઓની ધરપકડ કરવામાં આવશે અને આની અંદર જે પણ લોકો સંડોવાયેલા હશે તેમના સીસીટીવી કેમેરા મુજબ તેઓની ધરપકડ કરવામાં આવશે। ત્યારે તમારું શું કહેવું છે આ ઘટના વિશે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને ગુજરાતની અંદર બનતી તમામ માહિતી અથવા તો આવ્યો વાદ વિવાદ જે પણ ઘટના સર્જાય છે તેના વિડીયો સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર આવશે તો તેમની માહિતી જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જેથી જેવી જ રીતે આપણો વિડીયો સૌથી પહેલાં આવે તો તમે જોઈ શકો છો।